ઘણા વર્ષ પહેલાંની આ વાત છે। એક નદીને કિનારે ધૌમ્ય ઋષિનો આશ્રમ હતો। તે આશ્રમમાં ઘણા બધા શિષ્યો હતા। તેમાંના એક શિષ્યનું નામ હતું આરોણી। આરોણી ખૂબ જ તેજસ્વી અને આજ્ઞાકારી શિષ્ય હતો। તે બધા જ કામ ખૂબ જ ચીવટથી અને પોતાની ફરજ સમજીને કરતો। ગુરુજી પણ આ બધું ધ્યાનથી જોતા, તેથી ગુરુજીનો પણ તે ખાસ અને માનીતો શિષ્ય બની ગયો હતો। એક દિવસ સંધ્યાકાળના સમયે વીજળી કડકવા લાગી, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને ધીમે ધીમે વરસાદના છાંટા પડવા લાગ્યા। તેથી ગુરુજીને ખેતરમાં બાંધેલી પાળની ચિંતા થવા લાગી। એટલે ગુરુજીએ આરોણીને બોલાવ્યો। આરોણી, બેટા આરોણી, વરસાદ તો ખૂબ જ જોરથી આવી રહ્યો છે। તું આપણા ખેતરોની ચકાસણી કરી આવ કે પાળી તૂટી તો નથી ગઈ ને? જો તૂટી જશે તો પાણી બધું બહાર આવી જશે અને પાકને નુકસાન થશે। જેવી તમારી આજ્ઞા ગુરુજી, હું હમણાં જ ખેતરમાં જાઉં છું। આરોણી પોતાની સાથે પાવડો લઈને જાય છે અને જુએ છે કે ખેતરની પાળી તો તૂટી ગઈ છે અને પાણી બધું બહાર આવવા લાગ્યું છે। આરોણી તો આસપાસની માટી ખોદીને પાળી બનાવવાની ખૂબ જ મહેનત કરે છે, પણ વરસાદ વધુ હોવાથી તેની બધી મહેનત બેકાર જાય છે। છેવટે તે વિચારે છે કે હું જઈ પાડ બનીને સૂઈ જાઉં છું। પછી આરોણી ત્યાં જ સૂઈ જાય છે અને પાણી બહાર આવતું અટકી જાય છે। આમ આરોણી આખી રાત પોતે ત્યાં જ સૂતો રહે છે, જેથી પાકને કોઈ નુકસાન ન થાય। બીજે દિવસે સવારે બધા શિષ્યો જ્યારે ગુરુજીને પ્રણામ કરવા માટે આવે છે, ત્યારે આરોણીને ગેરહાજરી જોઈને ગુરુજી કહે છે, અરે, આરોણી કેમ દેખાતો નથી? કોઈએ જોયો છે તેને? ગુરુજી, એ કાલનો રાતનો નથી દેખાયો। ગુરુજી, તમે એને ખેતરમાં ચકાસણી કરવા મોકલેલો ને? હા ગુરુજી, એના પછીથી જ આરોણી દેખાયો નથી। ગુરુજીને આરોણીની ચિંતા થવા લાગે છે। તે વિચારે છે કે આરોણી બરાબર તો હશે ને। આમ ગુરુજી પોતાની સાથે 3-4 શિષ્યોને લઈને ખેતરની તરફ જાય છે અને આરોણીને શોધવા લાગે છે। આરોણી, તું ક્યાં છે? અરે આરોણી, ઓ આરોણી! ગુરુદેવ, ગુરુદેવ, અહીંયા આવો, આરોણી અહીંયા છે। બધા દોડીને આરોણી પાસે જાય છે અને જુએ છે કે આરોણી પાણીને વહેતું રોકવા માટે પોતે જ ખેતરની પાળ બનીને ત્યાં સૂઈ ગયો છે। ગુરુજી વિચારે છે, અરે આ શું? આરોણી પોતે જ પાળ બનીને સૂઈ ગયો। ગુરુજી આરોણીને ઉઠાડે છે। ઉઠ બેટા આરોણી, ઊભો થઈ જા। આ જોઈને ગુરુજીનું હૃદય દ્રવી ઉઠે છે। આરોણી ગુરુજીને જોતા જ એમને પ્રણામ કરે છે અને આરોણીને ભેટીને કહે છે કે ધન્ય છે તારી ગુરુ ભક્તિને આરોણી, ધન્ય છે। गुरु मेरी पूजा गुरु गोविंद